ચા બને જ છે પણ આ ખરી ગઈ હવે હમણાં ગરમ છે આ ચાલુ છે શેત્રુજી ગાગડીઓ ભેડો ત્રણ તીન તીગડા કામ બીગડા એના છે તમારે મેથી ભાજી જ ખાવા ઓ મેથી ભાજી રાત ને તીખા આ ચિરાગભાઈ ની પૂરેપૂરી મારે મંતરવાની મારે 32 જાતના ભોજન જોઈએ પણ નથી મળે आप जिस व्यक्ति से बात करना चाहते हो वो व्यक्ति अभी खार पट्टे में है। જો તો ખરા રોડ બનાવ્યો હોય તો જુઓ ચિરાગભાઈ તમે આ રોડ જોવો ખાલી એકવાર ભાઈ એટલો બધો ફોટો છે ને એટલે હું બહુ ખુશ છું। ગરમા બહુ है ગરમા બહુ કહેવાય ને પૂછા પૂછા છે જેટલા મસ્કા મારવા હોય એટલે તો કેમ છો મજામાં સ્વાગત છે મારું નવા વ્લોગમાં એટલે મારું નવા વ્લોગમાં નહીં મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। વેલકમ ટુ માય ન્યુ વ્લોગ। હવે હું એમ કહેતો તો હું જાઉં છું બારગામ બરાબર અને આવીશ રાતે થોડોક લેટ બીજું કાંઈ નહીં તો એક સરસ મજાની ગરમા ગરમ તાકાત વાળી ચા પડી ગઈ એટલે ચા બને જ છે પણ આ ખરી ગઈ હવે હમણાં બાતુમાં તાકાત વાળી છે ને તમે હા બસ તો તાકાત વાળી ચા પડી ગયો વાહ આમાં બધા પૂછે તાકાત વાળી ચા કઈ હોય ગયો એ તાકાત વાળી ચા હોય ઓવરમાં શાંતિથી બે મણા બેહીને ચા હારે પીએ ને તાકાત વાળી એવું હોય હા વડકા દાસ્યા વગરની એટલે આને તાકાત વાળી ચા કહેવાય। શું કેવું તમારું આ બાબતે તો કોમેન્ટ કરજો તાકાત વાળી ચા બાબતે। રાજા કાકે તો સવારમાં બધા શાંતિથી જ ચા પીતા હોય આખો દિવસ તો પછી હાય હોય ઉકાળા જ હોય હા પણ આ તાકાત વાળી ચા છે હા શું કેવું તમારું તો કરીએ ધમાલ પાછી આજે હા આજ તો પાછા એમાં એ બે જ જાય છે ના ના 2 ને 3 છે કોણ છે તું અમારે શક્તિભાઈ હા એટલે તો શેત્રુજી ગાગડીઓ ભેડો ત્રણ તીન તીગડા કામ બીગડા એના છે ત્રણે જાય છે તો કરીએ ધમાલ પાછા હાલો નવે શક્તિ આજે હું છે ને રસોડામાં આંટો મારવા આવ્યો મારા ડાઇનિંગ ના ટેબલ ઉપર છે ને આ ટેટી પડી છે અને ટેટી ન કહેવાય ટેટા કહેવાય કવડા મોટી છે કવડા મોટા કહેવાય ને કેવડા મોટા કહેવાય ને આમ જો આમ હાથમાં ન આવે એવડી મોટી ટેટી છે હવે તો ટેટીઓ મોટી મોટી આવવા મળી બોલો જો આવડી મોટી ટેટી તમે જોઈ આવડી મોટી ટેટી તમે જોઈ ટેટી ચિરાગભાઈ બોલો ને મારે તમને એક વાત કેવી છે યસ પૂછો વાત એવી છે કે તમે મને 1 મહિના પહેલા એક કાગળ આપ્યો હતો એ મારા મગજમાંથી વિયો કેમ ગયો ઓ માય ગોડ હે એવું તને જાણીને કહું પછી આ વિડીયોમાં નહીં કહેવાય વિડીયોમાં નહીં કહેવાય શક્તિભાઈ તમને કઈ ખબર છે એ બાબતમાં નથી ખબર તમને મને 1 મહિના પહેલા ચિરાગભાઈ એક કાગળ આપ્યો હતો એ કાગળ મારથી ક્યાંક મુકાઈ ગયો અને મને મળ્યો નહીં આ સવારમાં માંગ્યો ને તો મારા મગજમાં ક્લિક જ ન થઈ કે ચિરાગભાઈ મને કાગળ આપ્યો હતો। તમે વિચાર કરો એ વ્યક્તિનો કેટલો ત્રાસ હશે એમ નહીં કે મારા મગજમાંથી જ નીકળી ગયો એટલે ત્રાસ હશે એટલે નીકળી ગયો છે કે પછી વજન નહીં હોય કાગળમાં વજન નહીં હોય વાહ વાહ શક્તિભાઈ વાહ બહુ સરસ જવાબ આપ્યો આ શક્તિભાઈ કાગળમાં વજન નહીં હોય બાકી તો વજન હોત તો એ કાગળ ખોવા જ નહીં તો એ ખીચામાં પડ્યો રહે તો ખીચામાં પીડ્યો રહે સમજ્યા ચિરાગભાઈ કેમનું કઈ કામ નથી ગયું હા એટલે એ મુદ્દલ એમાં વજન નહોતો એ વાત સાચી અત્યારમાં કોક નું એક્સિડન્ટ થયું લાગે એટલા બધા ઉભા છે એટલે સાહેબ આવવાના હોય ગાડી આવી છે એ વાત સાચી તમારી। તો અમારા આ વ્લોગમાં તમે જોડાયેલા રહેજો આ ચિરાગભાઈ ની પૂરેપૂરી મારે મંતરવાની થાય છે। જોવો તો ખરા રોડ બનાવ્યો હોય તો જુઓ ચિરાગભાઈ તમે આ રોડ જોવો ખાલી એકવાર કેમ બનાવ્યો છે રોડ ચિરાગભાઈ જબરદસ્ત બનાવ્યો છો હે ને આ કેનાલ રોડ કહેવાય શું કહેવાય એ કઈ મને નથી ખબર રિવરફ્રન્ટ એવું કઈક બોલે આ લોકો। શક્તિભાઈ શું કેવું તમારું હા રિવરફ્રન્ટ કેવું કે રિવરફ્રન્ટ કે ને હા મને એવું જ લાગે રિવરફ્રન્ટ કે છે આમ જોવો તમે આમ કેવો આમ આ ઝાડવા જે લોકેશન છે આ હા મજા જ આવે નકરી આમ જોઈને આનંદ આનંદ થઈ જાય નથી આમ ખૂબ ખૂબ મજા આવે વાહન કોઈ એલાઉડ નથી હે રિક્ષા એલાઉ નથી આમાં રિક્ષા નહીં હેવી વાહન નહીં ઓહો તો ખાલી 4 વ્હીલર 2 વ્હીલર હા એટલે જ તે આવો સરસ મજાનો રોડ છે સાચી વાત છે પણ મજા બહુ આવે છે ગાડી આંકવાની એકદમ સ્મૂથ ગાડી હાલે છે એકદમ સ્મૂથ
ચિરાગભાઈ જેવી. ચિરાગભાઈ કેમ આપણે સ્મૂથ છે. શું કેવું શક્તિભાઈ તમારું એ બાબતમાં? હા ચિરાગભાઈ ભગવાન ઊંટ બનાવ્યા છે આપણે પોચા પોચા છે. ખુશ ખુશ છું હું બહુ ખુશ છું હા, શક્તિભાઈ એમ કે છે હું બહુ ખુશ છું. છું તો થોડુંક વર્ણન કરો તમારી ભાષામાં. મારો ભાઈ એટલો બધો પોતો છે ને એટલે હું બહુ ખુશ છું. જો જોયું તમે કેવું વર્ણન કરે છે ચિરાગભાઈ. બહુ કહેવાય ને પોચા પોચા છે. આ રોડ જેવા પોચા પોચા. અરે શક્તિભાઈ જો હલાવે છે આમથી. ગેલોપ્સ હોટલે ઉભા હતા પણ આમ કહેવાય ને તાકાત વાળી ગુલ્ફી ખાઈ લીધી છે ને. શક્તિભાઈ તાકાત વાળી ગુલ્ફી હતી. તાકાત વાળી હતી ને. હા તાકાત વાળી ગુલ્ફી એ પછી ગેલોપ્સ માં ખાધી એટલે ડબલ તાકાત આવી ગઈ શક્તિભાઈ ડબલ તાકાત. અમારા ચિરાગભાઈ ને વહીવટ લાંબો થઈ ગયો લાગે. ફોન ચાલુ છે. एक मिस्टेक आई गई लगे कवरेज विस्तार बाहर से. आप जिस व्यक्ति से बात करना चाहते हो वो व्यक्ति अभी खार पट्टे में है. गर्मा बहुत है, गर्मा इतना गर्मा है ना कि बात मत करो यार. સાચી વાત છે. આમ તો વાતાવરણ બહુ છે ને અત્યારે બહુ ગરમી છે એટલે છોકરાઓ છે ને ધ્યાન રાખવું જોઈએ. હું કેવું ચિરાગભાઈ તમારું? સાચી વાત છે બહુ. નાના નાના જે ઢબુરિયા છે એ બધાને હાંસવી રાખજો. નાના નાના ઢબુરિયા નથી, મોટા હોય ને ચિંતા જ નથી, તો કવર કરી લે. પણ નાના નાના ઢબુરિયા હોય ને એ બધાને થોડું ખાંસવી રાખજો. હું કેવું ચિરાગભાઈ? હજી વાત ને સાચી વાત છે. ગરમ છે આ ચાલુ છે શું ચાલુ છે? ગેસ. એ મને નથી ખબર ગેસ ચાલુ છે એમ. એ તો મને ભૂલાઈ ગયો ગેસ ચાલુ છે. હું તને શું કહું? બોલો. જમવા હું બનાવીશ? મેથીનું શાક. હે હા મેથીનું? હે મેથીની ભાજી. મેથીની ભાજી. બીજું હું બનાવ્યું? દહીંની તીખારી. દહીંની તીખારી. વાહ. ખીચડી. તો મારા 32 ભાતના ભોજન આજે નથી. નહીં નથી તો આજે મને 32 જાતના ભોજન નહીં મળે. નહીં મળે બિલકુલ. આજે મને ખાલી દહીં ને તીખારી જ મળશે. હા ઓહ નો. ખાવી હોય દહીં જ ખાવાની કે મેથીની ભાજી ખાવાની, બાકી ગાંઠિયો નહીં. ના ના હું ખાઈ લઈશ. નહીંતર ભૂખ્યા રહેજો. ના ના હું ખાઈ લઈશ. ગાંઠિયો પાછું બનશે જ નહીં. કાંઈ વાંધો નહીં હું ખાઈ લઈશ. હા એમ. હો ને? હું ખાઈ લઈશ. ચિંતા કરી નહીં. હા એમ. હું ચિંતા કરું જ નહીં, તમને ખબર છે. હા એ વાત સાચી. તો હું ભૂખ્યો નહીં રહું તમને. તો જ ચિંતા ન હોય ને. હા ભૂખ્યા ન રહ્યો એટલે તીખારી બીખારી જે હશે ને ખાઈ લઈશ. હા એટલે તીખારી હાલશે એમ. જે હશે ને ખાઈ લઈશ. હા 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 તીખારી વિવેક પૂરતી જ બનાવો. આ તમારે મેથીની ભાજી જ ખાવાની. હું મેથી ભાજી રહેવા દે તીખારી ખાવા દે. કામ કામ હું કીધું ને એટલે તીખારી છે એ ખાઈ લઈશ એમ કહું. મેથીની ભાજી નથી ખાવી એમ. તીખારી મારે 32 જાતના ભોજન જોઈએ પણ નથી મળે એમ એટલે આજે આજે કાંઈ નહીં મળે. આજે તીખારીથી આપણે જાતના ભાગી 33 જાતના ભોજન એ કોઈ નહીં આવે કામ. તો આમ જો ચટણી મીઠું હા 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 તીખારી જબરજસ્ત બનવાની છે એવું લાગે છે. તમારે હાટું નથી, ચિંતા ન કરો. બધાને મારી હાટું ન હોય તો હાલ છે તમ તારે. હા એમ ઓકે. પણ તીખારી બને છે. આ તીખારી બનાવવાની રેસીપી છે ચાલુ હો અત્યારે. બધાને આવડતી જ હોય. બધાને આવડતી હોય તોય તે હું થઈ ગયું લે. આમાં શું છે? તેલ છે. એ તેલમાં નાખવાનું. હા પછી પછી તેલને છે ને દહીંમાં નાખવાનું. તેલને દહીંમાં નાખી દેવાનું. એ હું નાખ્યું? હિંગ. હિંગ. વાહ આવ્યું. હા આવ્યું 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 તેલ આવ્યું. બુડબુડિયા બોલ્યા. તેલમાં બુડબુડિયા બોલે. છમ. વાહ જોયું તમે કેવું જોરદાર. વાહ ભાઈ વાહ. અહીંયા ધોળા નીકળે ને. અહીંયા ધોળા બે બધું ધોવાડા ધોવાડા કરી નાખે. હા હા પણ બનાવી બહુ સરસ. હું તુવાડા જ કાઢું છું. તીખારી બનાવી બહુ સરસ. ખાતા પહેલા હા અરે સ્મેલ જ એવી આવી ને આમ નાકમાં પાણી આવી ગયું. આમ જેટલા મસ્કા મારવા હોય એટલે બાકી તીખારી નહીં જ. કાંઈ વાંધો નહીં જે આપી તો ખાઈ લઉં તારે. હા ઓકે. હા તો મેથીની ભાજી જ ખવડાવી પુરાણ. કાંઈ વાંધો નહીં, ખાઈ લઈશ. તો થાકીને થઈ ગયા ઠેં. વાત જ જવા દો. ભાવનગરથી ગાડી ઉપડી અને ઠેઠ અમદાવાદ સુધી ગઈ, ગાંધીનગર ગઈ અને પાર્ટી તને હું કહું હું થઈ ગયો થાકીને ઠેં. તો સુઈ જાવ. એમાંય તે મારું કાંઈ મનપસંદ શાક બનાવ્યું નથી. આજ મારે મેથી ખાવાનો વારો આવ્યો. તો ક્યારેક તો ખાવી પડે ને. હા એટલે મારે રોજ તમારું મનપસંદ શાક બધા ખાય છે તો તમારે ખાવું પડે ને ક્યારેક. આવું છે એટલે મારે ખાવી પડી મેથી. પણ મેં જુગાડ કરી લીધો તોય મારો. મેથીની હારે મેં નાખ્યું વઘારેલું દહીં
અને દહીંની માથે નાખી હતી સેવ અને જે ટેસ્ટ આવ્યો એ વાત જ જવા દો. મેથી, દહીં અને માથે સેવ નાખો ને એટલે ગજબનો ટેસ્ટ આવે. એ ખાધું ને મને આનંદ આવી ગયો. એટલે આપણે બધી જાતના ભોજનનું સેટિંગ કરી લીધું. તો તમને કેમ લાગ્યો આ વ્લોગ? મળું છું નવા વ્લોગમાં નવી વાતો સાથે. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.